સમજ નથી પડતી કે આ છોકરો ક્યારે સુધરશે. આ સાચું કહું ને કે દીકરાઓ નાના હોય ને ત્યારથી ટ્રેનિંગ આપવી જોઈએ કે તમે લોકો ભણો ખરા પણ ભણવાની સાથે કામ ધંધે વળગો ને તો સારું કહેવાય. અમુક મા બાપને એવી ટેવ હોય છે ને કે છોકરા મોડે સુધી હીરો ના ના કાંઈ નથી તમે તાર ચિંતા નહીં કરતો હો. આમાં તો લાખના 12,000 કરવા તો જન્મ લીધો છે. લે વળી કેમ આવું બોલો છો ને સવાર સવારમાં છે ને મૂડ સારું રખાય અને દીકરો આવે ને તો હસીને વધાવાય. આ તો મોઢું તો એવું રાખે કે જાણે ઉતરેલી કઢી હોય. અને તું હવારમાં એવા શબ્દો બોલે ને તો મને એમ થાય કે હળેગેલી છાશ પી લીધી હોય તે. ના ના મેં તો મસ્ત સવારમાં નાસ્તો પણ કર્યો છે ને શાંતિથી કર્યો છે. સાગર લે તો ચાવી લઈ તો શું છે હું આ ગાડીની ચાવી લઈને અત્યારમાં ક્યાં પડવું છે? કેમ મારે કામ ન હોય? લે કરો વાત તે સાગર તારે એવું તો વળી શું કામ હોય કે હવારમાં પેટ્રોલના ધુમાડા કરવા જાવ છો? ઓહ મમ્મી હા મારું છે ને બહુ મોટું કામ છે હો. લે. અને હું કઈ પેટ્રોલના ધુમાડા કરવા નથી જતો. તો? તમને ખબર છે? હા મારું કામ કરવા માટે કેટલો મગજ વાપરવો પડે. અરે તમે પાછળ પડી જશો મતલબ પાછળ રહી જશો મને સમજવા બેસશો ને તો. અને આમાંય તને સમજી કોણ શીખ્યું છે? પાછળ જ રહેવાના છે સમજવામાં. તું મને એમ કે આવડા મોટા છોકરા કામ ધંધો ન કરતા હોય? લે કામ ધંધો તો કરું જ છું. એ તો હું કામ ધંધો કરું મને બતાય ને તો તારા કામ ધંધે લઈ જા તો મને ખબર પડે કે તું શું એવો મોટો બિઝનેસ કરે છે તો મને પ્રાઉડ થાય. એમ નહીં શાંતિ રાખો શાંતિ રાખો. હું કહું એ સાંભળો. શું મેં કામ ધંધો ન કર્યો હોય તો આ બધું આમને ઊભું થયું છે. આપણે અમીર તો થઈ ગયા અને હવે કામ ધંધો કરવાની શું જરૂર છે? હા આ બધું કરવા માટે તો આપણે કામ ધંધો કરતા હતા. સાગર હા આજે કામ ધંધા તે કર્યા છે ને એ સારા નથી. અને હવે કહું છું હજી પણ કે તું સારી એવી નોકરી કાં તો ધંધે ચડી જા નહીતર આવી રીતના કુંવારો રહી જશે. લે કોઈ બાપ કે કોઈ એની માં છે ને કોઈ છોકરી આ ઘરમાં નહીં આપે. જો મમ્મી આ બધો છે ને તમારો વહેમ છે. વેમ નહીં સાચું જ કહું છું. તારે ને તારા બાપને પસ્તાવું ન પડે ને એ પેલા કહું છું કે ધંધે લાગી જા નહીં તો છે ને કુંવારો રહીશ અને આખું ગામ પડીને જાય. ચિંતા ના કરો તમે છે ને જરાય ચિંતા પણ ન કરો ને ઉપાધિ ન કરો. આ તમારો વહેમ છે ને મગજમાં વહેમ ન પડાય. આપણું આવું મોટું ઘર છે એટલા પૈસા છે મતલબ કે આપણે અમીર થઈ ગયા છે તો હવે કયો બાપ એની દીકરી દેવા માટે રાજી નહીં થાય? જો અને બેટા અત્યારે છે ને છોકરા કરતા છોકરાની પ્રોપર્ટી કેટલી છે ને લોકોને એમાં જ વધારે રસ હોય અને આપણી પાસે આ થઈ ગયું છે. એ ગાંડી પાછી ના હોય ને તો એવો વિચાર કરે કે છોકરો ભલે ને કાંઈ કામ નથી કરતો એની પાસે પ્રોપર્ટી તો છે ને પણ એટલી બુદ્ધિ એને પહોંચવી જોઈએ કે આમ ઘરમાં બેઠા બેઠા ખાઈએ ને તો છે ને ભલું વેચાઈને આમ છે જુબો પટ્ટામાં રહેતા થઈ જાય. પણ હવે એવું મગજ કોઈ હાકે તો ને એટલે તમે છે ને ઉપાધિ નહીં કરતા. તમે છે ને હજી મને સમજી નથી શક્યા અને મને સમજવો રહેવા પણ દો. કારણ કે તમારે જો સમજવો હોય ને તો તમારે આખો ભાવ નીકળી જાય. કારણ કે હું અને મારા પપ્પા જે રીતે કામ કરીએ છીએ ને એને સમજવું હોય તો તમારે પણ એવી રીતે બનવું પડે મમ્મી. રેવા દે તું આ વાતને રેવા જ દે. આ તારા પપ્પાને ને તને સમજવામાં તે કીધું ને કે ભાવ નીકળી જાય એ સાચી જ વાત છે પણ મારે ભાવ નથી બગાડવો. આ જ ભાવમાં બધું પૂરું કરવું છે અને આવતા ભાવમાં છે ને આડા ક્યાંય આવતા નહીં. લે એક ભાવમાં કંટાળી ગયા. કંટાળી જ જાય ને. આ તારી જેવા દીકરા હોય તો આ ગામના દીકરા જો આપણને જોઈને દયા આવે કે બિચારા કેટલી સ્ટ્રગલ કરે છે ને લાઈફમાં. એટલે જ કહું છું ખોટી છે ને ગધા મજૂરી નહીં કરવાની. આમ જો સ્માર્ટ વર્ક કરવાનું સ્માર્ટ વર્ક. અને એટલે જ આ બધું ઊભું થયું છે. બાકી આ 15-20 હજારની નોકરીમાં કાંઈ વળે નહીં હો. મારા દીકરા સાગર આ જેટલું પણ માં કહે છે ને એ કરતા જાઓ. આ નહીતર આ સમય જાતા પસ્તાવાનો વારો ન આવે. પછી એમ ન થાય કે મારી મમ્મીએ જે કીધું તું એ બધું જ બરાબર હતું. મમ્મી આ ખોટા છે ને લોહી ઉકાળા કરોમાં. મને બધી ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. અને રહી વાત આ લગ્નની ને જોજો થોડાક જ સમયમાં આ તમારો દીકરો સારામાં સારી છોકરી ન લાવે ને તો કહેજો.
સપના જો દિવસના ને હુવા સમયે. હા તો કાંઈ વાંધો નહીં. તમારી સાથે નગરે મગજમારી કરે કોણ? મારે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ કામ છે, હું જાઉં. એ આમ શું જઈએ? ઊભી રે, સાંભળ મારી વાત. આ જો એ છોકરો જો તું એકવાર, અને આ છોકરાને તો હું ઓળખું છું. સાચું કહું ને તો છોકરો બહુ પૈસાવાળો છે. શું? હા, સાચું? સાચું. તો થઈ જાય. આપણે બંનેની પાસે જઈએ અને વાત કરીએ, જોઈએ કે આપણા બંનેમાંથી કોઈને પટાવી શકે છે કે નહીં. ચેલેન્જ. અને રહી આ ફોનવાળીની વાત, તો આપણે આવીશું પછી એને તો ભૂલી જ જશે ને. ચાલ જઈએ. ચલ. સાગર, એટલે આમ જો આજે સાંજે જ મને 25 કરોડનો માલ મોકલી દેજો. હા, અને 2 દિવસ પછી અમારી જે બીજી કંપની છે ને એમાં પણ કાચો માલ મોકલાવાનો છે, એટલે એ પણ જોઈ લેજે. હા, મોકલો. હાય. 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 સાગર, તું મને ઓળખે છે ને? પેલા મારી સાથે હાય કરવાનું હોય. હેલો, બટ જો હું તમને એટલા બધા પણ ખાસ ઓળખતો નથી. ઓળખી જશો ને. બાય ધ વે મારું નામ મીરા છે. સાગર, રાઈટ? પણ તમને કઈ રીતે ખબર કે મારું નામ સાગર છે? મારી ફ્રેન્ડ તમને ઓળખે છે, કહ્યું તો ખરા. પણ મેં તો તમને કોઈ દિવસ નથી જોયા અને તમે કેમ મને ઓળખો છો? આપણે કોલેજમાં સાથે હતા. યા યાદ આવ્યું. પણ તું ત્યાં શું કરતી? ઓકે, આ તારી ફ્રેન્ડ સાથે ત્યાં આવતી. હા. છોડો ને એને, આપણે વાત કરીએ ને. મેં ફોન પર તમારી વાતો સાંભળી. ગર્લફ્રેન્ડ છે તમારે? ફોનમાં વાત કરતા હતા ને એટલે પૂછ્યું. ગર્લફ્રેન્ડ તો હોય જ ને એમને. અરે કોઈ ગર્લફ્રેન્ડ નથી મારી. કંપનીનો કોલ હતો અને ઇમ્પોર્ટન્ટ વાત ચાલતી હતી. એટલે તમે સિંગલ છો? વેરી ગુડ. હવે જોડી જામશે. હે? મારો મતલબ છે કે વાવ, આ સમયમાં પણ સિંગલ છોકરો. સારું કહેવાય. હા, આ સમયમાં પણ સિંગલ છોકરો. જો મને છે ને આવી બધી ફાલતુગીરીમાં કોઈ રસ નથી, અને આમ પણ એક્સક્યુઝ મી. એટલે હા, છોકરીને હેરાન કરવી, એની પાછળ પડવું, અને હું છે ને મારા કામ પ્રત્યે ડેડિકેટેડ છું, એટલે કામ સિવાયની બીજી વાત please. કરતો નથી. તમે તો એવી રીતે વાત કરો છો ને કે અમે કઈ હોય જ નહીં. માની લીધું કે તમે પૈસાવાળા છો, અમે ફ્રેન્ડશિપનો હાથ સામેથી લંબાવવા આવ્યા છીએ, અને તમે આવી વાત કરો છો. બરાબર. કામ પ્રત્યે તો અમે પણ ડેડિકેટેડ છીએ, સમજ્યા તમે? જો તમે દેખાવે સારા લાગ્યા, તમારો સ્વભાવ મને સારો લાગ્યો એટલે હું વાત કરવા આવી હતી. હા આ પણ બાજુ પણ થોડીક વાતચીત કરી લેવાય. હા, અરે કેમ નહીં, પણ તમને તમારે મારી સાથે ફ્રેન્ડશિપ જ કરવી છે ને? હા. કંઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નથી તમારી સાથે ફ્રેન્ડશિપ કરવામાં. બસ વેરી ગુડ. આપણે ફોનમાં વાત કરીશું. નંબર નોટ કરી લો મારો. ઓકે, એક કામ કરો ને, મારો નંબર નોટ કરી લો. ફોન નથી ને એકચ્યુઅલી અમારી પાસે. હા, વરસાદમાં અમે ફોન લઈને બહાર નથી નીકળતા ને. તમારી જેમ પૈસાવાળા નથી ને. મારો મારો. નંબર. હા, તમે પણ આપી દો. સાગર, પણ એક વાત, હા, થોડો કોલ કરવામાં ધ્યાન રાખજો, બીકોઝ અમે કોલ નહીં કરી શકીએ. પહેલા તમારે જ કરવો પડશે. તમારી પાસે અમારો નંબર છે, અમારી પાસે તમારો નહીં. લોજિક. હા. પણ મેં બંનેના ફોનમાં મિસ કોલ મારી દીધો છે, મતલબ કે કોલ કરી દીધો છે, એટલે મારો નંબર તમારા સુધી પહોંચી ગયો હશે. ઓકે, થેન્ક યુ સો મચ. બાય ધ વે સાગર, ફોન કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય. બાય. ચાલો હવે. બાય. બાય. બા, એવું તે શું કામ પડ્યું તે મને બોલાવવો પડ્યો? જો બેટા, તારું કામ પડ્યું હોય તો જ હું તને આમેથી બોલાવું ને. બાકી ક્યારેય પણ તું કામમાં હોય, તું કાંઈ કામે બહાર જતો હોય, અથવા બહાર તું કામેથી આવ્યો હોય, થાકેલો પાકેલો હોય, તો ક્યારેય મેં તને હેરાન કર્યો છે? નહીં, એમ તો કોઈ દી હેરાન નથી કર્યો ને. આમાં હેરાન કરવાની ક્યાં વાત આવે છે બા? ગમે એ કામ હોય તમ તારે બોલો ને. હા. કરિયાણું તો લગભગ અઠવાડિયા પહેલાં જ ઘરે નખાયું. ના ના બેટા, તો ઘરનું કોઈ કામ નથી. ઘરમાં કરિયાણું આવી ગયું છે, લાઇટ બિલ ભરાઈ ગયું છે, આ ગેસનો બાટલોય આવી ગયો છે. તો હું સમજી ગયો બા કે આપણા હગામાં ક્યાંક પ્રસંગ આવ્યો લાગે છે. ના બેટા, હા, આપણા ઘરમાં પ્રસંગ આવવાનો છે ને, એની વાત કરું છું. આપણા ઘરમાં પ્રસંગ હમ એટલે
હું કાંઈ સમજો નહીં. સમજાવું. બોલો. તને તો ખબર છે ને, હા તારી બેન હવે જુવાન થઈ ગઈ છે, લગ્નની ઉંમર થઈ ગઈ છે. તો હું એમ કહું છું કે તારા આટલા બધા દોસ્તારો છે, તો એમાંથી કોઈક સારો હોય, જેનું કુટુંબ સારું હોય, જે સુખી હોય બધી રીતે, તો એના ઘરે કંઈક વાત નાખને તો તારી બેનનું તરત થઈ જાય. એ વાત તો તમારી હાચી બા, પણ તમને તો ખબર છે ને મેં મારા કેટલા ઘણાય દોસ્તાર ફરી ગયા. હવે કોણ કેવું નીકળે એ તો ખબર ન પડે. પણ હું શું કહું છું કે તોય વાંધો નહીં. હું છે ને સારી નોકરી કરતો હોય અને મારી બેનને કોઈ દી દુઃખ ન આપે એવો છોકરો ગોતું, બીજું હું. હા, એવો જ ગોતવાનો છે, પણ સાથે સાથે થોડાક પૈસાવાળા હોય, મકાન પાક્કું હોય, ખાધે પીધે સુખી હોય, એવા ઘરમાં જો તારી બેન જાય ને તો એને જિંદગીભરનું સુખ થઈ જાય બેટા. બા તમે આ મકાનની વાત કરી, પણ તમને એક વાત કહું. અત્યારે માણસ છે ને મકાન લઈ લે અને લગ્ન હોતય થઈ જાય, છોકરીના લગ્ન થઈ જાય છોકરા હારે, અને લગ્ન પછી છે ને હપ્તા ચાલુ હોય. સમજ્યા તમે? હે એ કરતાં લગ્ન થઈ જાય ને પછી જો એ મકાન લે ને તો એ માણા હોય ને એ સારા હોય. હું તમને એમ કહું છું. એમ નહીં બેટા, હા તો એ તો ક્યારેય સારું કમાય, ક્યારેય ઘર લે, પછી એના લગ્ન થાય, તો કેમનું થાય એમ? એમ એ મળે જ કેવી રીતે? એના કરતાં જો તારે તારી બેનને સુખી કરવી હોય ને તો પહેલેથી થોડુંક સુખી ઘર ગોતવું પડે. હા, હું એમ નથી કહેતી કે આપણે લાખોપતિના ઘરમાં દીકરીને દેવી છે, ભલે આપણા જેવા હોય, પણ પોતાનું ઘર હોય ને બેટા, તો મારી દીકરીને તારી બેન કોઈ દી દુઃખી ન થાય. એ વાત તો તમારી હાચી, પણ મારે તમને એટલું જ કહેવું છે, ભલે બહુ રૂપિયાવાળા ન હોય, હા બેનને હાસવે એટલે બીજું આપણે શું જોઈએ. એક વાત કહું, હા રૂપિયાવાળા ન હોય, ઓછું કમાતો હોય, અત્યારે ઓછું કમાતો હોય તો એના ઘરનું તો એ પૂરું કરી શકે, પણ જ્યારે એક પાત્ર ઘરમાં આવે તો એની જરૂરિયાત, એના મોજ શોખ, તારી બેનની તો મને ખબર છે કે એ બહુ મોજ શોખ કરે એવી નથી, પણ જો લગ્ન થાય ને એટલે દરેક છોકરીને એમ થાય કે એનો ઘરવાળો એને થોડાક મોજ શોખ કરાવે, થોડાક કપડાં લત્તા લઈ દે, 2-4-5 દિવસે એમ કે હાલ આપણે બહાર ખાવા જઈએ. અને એ વખતે જે ઓલું ઓછું કમાતો હોય ને અને ઘરમાં માંડ પૂરું કરતો હોય ને, એ તારી બેન માટે 50 રૂપિયા ન ખર્ચી શકે. એ વાત હું માનું છું, પણ હું તમને શું કહું કે હું એમ નથી કહેતો કે દુનિયામાં પૈસાની જરૂર નથી, પણ છોકરો જો સંસ્કારી ને સારો હોય ને તો બેન કોઈથી દુઃખી ન થાય, આટલી મને ખબર પડે છે બસ બા. હા બેટા, એ હું અને તું સમજીએ છે, બેન ન સમજે ને. બેન અત્યારે આપણા ઘરમાં રહીને આપણી પરિસ્થિતિ ખબર છે એટલે એ એટલામાં રમે છે, પણ જ્યારે લગ્ન કરે ત્યારે એને એમ થાય ને કે એનો વર એને હરવા ફરવા લઈ જાય, ક્યાંક દૂર દૂર લઈ જાય, એને ખવડાવે પીવડાવે, સારા કપડાં લત્તા પહેરાવે, ક્યારેક પિક્ચરો જોવા લઈ જાય, તો એની ઈચ્છા એવી હોય ને બેટા. હા પણ છતાંય તારા ધ્યાનમાં રાખજે ને એવો છોકરો. આપણે ક્યાં આજે મેં તને વાત કરીને કાલે કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં બા. તારા ધ્યાનમાં કોઈ છોકરો હોય ને તો ચોક્કસ તું મને વાત કરજે. ભલે બા, હું ધ્યાનમાં રાખે હવે એવો છોકરો. અને મારા દોસ્તારો છે ને ઘણાયના જ લગ્ન થઈ ગયા છે, એને હું કહે કે કોઈક એવો છોકરો હોય ધ્યાનમાં રાખે. સમજે? હા, એ રાખે. અને તું તારી બેન માટે જે નજરે કોઈ છોકરાને જોવે ને એ બેવ અલગ હોય બેટા. પણ બા મારી એક વાત સાંભળો, હા મારો દોસ્તાર સારો હોય ને એ સારો છોકરો જ દેખાડશે. સમજ્યા? એનો વાંધો નહીં, આપણે પછી ઘર બાર ઘરના માણસો બધું જોઈને જ કરવું છે ને, પણ એ બતાવે ને એ ધ્યાનમાં રાખજે. અને બેટા એક વાત કહું, બોલો ને. આ તારી બેનનું થઈ જાય ને પછી મારે તારું ગોતીને કરી નાખવું છે. ઘરમાં વહુ આવે તો મને થોડીક શાંતિ રહે ને. બા હવે છોકરાઓની ઉપાધિ ન કરવાની હોય, પેલા દીકરી ઉંમર લાયક થાય ને એટલે પેલા એને પરણાવવાની હોય. સમજ્યા? સાચી વાત છે. મારું ભાગમાં હશે ત્યારે થઈ જાય, તમે ઉપાધિ નહીં કરતા. સારું બેટા. હાલો તો
હવે હું જાઉં. હા નીકળ. અરે ભાઈ તને ક્યાં મેં ના પાડી છે? થોડું થોભવું પડે, થઈ જશે બધું, મળી જશે ને તમને. હજુ તો 15 દિવસની વાર છે. હા તો અરે એટલે હું નથી દેવાના તને, અમારે મળી જશે બરાબર. 15 દિવસ પછી વહેલા ફોન નહીં કરવાનો, થઈ જાય. હા 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 મૂકું છું, હવે ફોન ન કરતો. શું કહે દોસ્તાર? એટલે ભાઈ ઓલા નથી દેવાના 30,000 રૂપિયા. કોને? પેલો પિયુષ નથી, એને પૈસા દેવાના છે, માંગ કર્યા, એને કીધું છે કે મહિના પછી તને મળી જાય, પણ 2 મહિના એમ ઓલરેડી થઈ ચૂક્યા છે, દેવાના છે. એને કે જરા પૈસા લઈને મેં ક્યાં ભાગીને જ જવાના, તને આપી જ દેવાના છે. પણ એને દેવાનું જ છે કોણ? એ તો આપણે કહેવાનું હોય હવે, બાકી તો બુચ્ચ જ એ હોય. વારે ફોન ઠોક કીધે રાખે. અરે શું થયું? હા, વાત અંદરથી બહાર આવતી હતી ને એમાં ઉતરાઈ ગયું. મારી વાત સાંભળો, આપણે કોના દીધા તે આને આપી દેવું. અને બીજી વાત કે વાત હંમેશા એવી કરવાની ને કે સામેવાળાના આમ અંદર સુધી જતી રહેવી જોઈએ. સામેવાળાને તો એવું જ લાગવું જોઈએ કે આ વ્યક્તિ એટલે આમ 100% સોનું હો. તે આપણે સોનું પહેરવાનું જ. હા રહ્યો ભાઈ, આપવાનું થોડું છે કાંઈ, લઈ જ લેવાનું હોય ને આપણે. પણ હું શું કહું છું દોસ્તા, કોની સાથે વાત કરે છે તું? તમારી સાથે? કોની સાથે એટલે? પણ તું શું બોલે દોસ્તાર કંઈક? અરે જો હું શું કહું, અંદરથી જો તમને એવું ફીલ થાય ને કે તમારા પપ્પા તમારી માટે દોસ્તાર છે, તો પછી તમને વાત કરવાની મજા આવે અને એકદમ આમ ઓપન માઇન્ડેડ વાત કરી શકો. ગમે એ વાત હોય ને આમ ફેસ ટુ ફેસ કરી શકીએ. બોલું તમે તમારાથી મારે ડરવાનું અને પછી મારી વાત મારા અંદર ને અંદર રાખી મૂકવાની, એવું કોણે કીધું? ના ના કોઈ નથી કીધું તું. તો બોલ પછી? ખુલ્લે દિલથી વાત કર, બોલ મિત્રની જેમ વાત કર. બોલ મિત્ર, બોલ મિત્ર કેમ છે? મારી વાત સાંભળો, એમાં એવું છે ને કે મને એક છોકરી પસંદ આવી છે અને મારે એની સાથે લગ્ન કરવા છે. એ આવી વાત તો તારા સિરિયસમાં કરે કે આમાં પાછા મિત્રતા નહીં હોવી જોઈએ. અરે પણ હવે જે છે સાચું કહું છું. હવે સીધું કહી દો ને. પણ છોકરી પટાવી ને આ બધું શું છે યાર? એટલે મારે છે ને, મતલબ જો મેં છોકરીને જોઈ, મેં એને પસંદ કરી લીધી, હવે મારે એને પટાવી છે અને મારે એની સાથે લગ્ન કરવા છે. અલ્લા ભાઈ, એ છોકરી તે બધું જાણ્યું છે કે ભાઈ માલ પાણી બાણી છે કે બધું, કે પછી? ઓ પપ્પા, બધું જ જાણી લીધું છે, એમાં કાંઈ ઉપાધિ કરવા જેવું છે નહીં. જોકે કાલ સુધી એવું કાંઈ હતું નહીં, કોઈ છોકરી ગમતી પણ નથી અને કોઈની સાથે લગ્ન પણ નહોતા કરવા. પણ કહેવાય ને કે મારો પહેલી નજરનો પ્રેમ, મેં છોકરીને જોઈ અને મને ગમી ગઈ અને મેં નક્કી કરી લીધું કે હું લગ્ન કરીશ ને તો આની સાથે જ કરીશ. પણ બેટા પહેલી નજરનો પ્રેમ, તારી વાત સાચી, પણ એનું મકાન પોતાનું છે ને એક ને એક જ બેન છે ને, કોઈ ભાઈ નથી ને, કઈ જમીન બમીન છે કાંઈ? એ બધું હોય તો જ મજા આવે આપણે યાર, નકર પછી આ મારું શું થાય તને ખબર તો છે. અરે પપ્પા, મેં બધી જ તપાસ કરી લીધી છે કે છોકરી છે ને એ એની આગળ પાછળ, મતલબ એનો પૂરો પરિવાર તો છે પણ આખા પરિવારમાં એક જ છોકરી છે. અરે વાહ. એના ભાઈ છે પણ એના લગ્ન તો થઈ ગયા છે ઓલરેડી. આ એ પાછો ભવિષ્યમાં વાંધો જ ને પાછો. એ શું વાંધો? ભાઈ હોય તો ભાગ તો માંગશે જ ને. પણ આપણે વાત જ એવી કરવાની ને કે આપણે બધું નહીં લેવાનું. પણ આ કેવો માણસ છે તું? એક સાથે બધું લઈએ ને તો સામેવાળાને શંકા જાય, પણ આપણે છે ને ઉંદરની જેમ કરવાનું, કોતરતું પણ જવાનું અને ફૂંક પણ મારતી જવાનું. સરવાળે તે પ્રેમ તો કર્યો જ, પણ આ બધું કોર્ટ કચેરી ઢક્કાનું કર્યું પાછું મારા આટું. અરે પોતાના દીકરા માટે આટલું ના કરી શકો તમે? હાલ કઈ નહીં, હવે એ દોડવું પડશે. કેવો માણસ છે તું? અરે પણ આપણે આ બધું ભેગું શું કામ કર્યું છે? એક તારા- સારી છોકરી મળે, મારા લગ્ન થાય. એના માટે જ તો કર્યું છે. કઈ વાંધો નહીં, જે હોય એ બધું પાકું કરી દે, હું પછી પાકું કરવા આવી જાય, તું નક્કી કરી દે ની ભાઈ. એટલે તો હું તમને વાત કરવા આવ્યો છું કે મેં છોકરી પસંદ કરી લીધી છે. એ હજી મને પસંદ કરે છે કે નથી કરતી એ ખબર નથી, પણ હું જ્યાં સુધી તમને મારી આ કળાની ખબર છે ને ત્યાં સુધી હું આ છોકરીને તો પટાવીને જ રહીશ. અરે પણ લગ્નની વાત આવે ને તો તમારે હા જ પાડવાની છે. હા પાડી દીધી અત્યારથી જ. કરો કંકુ ના. અને આટલો ગોરો છે તને પસંદ કરી જ લેશે. ઈ જે હોય એ આપણે બધું હાલે. હા હવે ચાલો, મારે આ જ વાત કરવી હતી. હવે મારે થોડુંક કામ છે તો હું બહાર જતો હોઉં. હા હા હા. વાહ ભાઈ વાહ, મારા દીકરાએ પસંદ કરી લીધું. હવે હું છૂટો થવાનો એવું લાગે છે આમાંથી.
સાગર ક્યારના આવીને બેઠા છીએ, કોફી પણ ફિનિશ થઈ ગઈ છે, પણ તમે હજુ તમારા ફોનમાં જ પડ્યા છો. વિલ યુ પ્લીઝ સ્પીક ટુ મી? અરે 2 મિનિટ, એક જરાક ઇમ્પોર્ટન્ટ મેલ કરી દો, પછી આપણે વાત કરીએ ને. તમે મેલ કરવા માટે અહીંયા આવ્યા હતા? અરે ના, આવ્યો હતો તો તારી સાથે વાત કરવા, પણ હા અર્જન્ટ મેલ આવી ગયો ને એટલે. સારું સારું થઈ ગયું બસ. અને કોફી પૂરી થઈ ગઈ, બીજી મંગાવી આપો અથવા કોઈ બીજો નાસ્તો કરવો છે નહીં. તો? તમે શું કામ બોલાવી છે મને અહીંયા એ કહેશો? જો વાત જાણે એવી છે ને કે સાચું કહું ને તો મેં તને પસંદ કરી છે. ખબર જ હતી મને કે આવું જ થશે. કેમ કેમ તને મારી ખબર હતી કે હું હેતલને નહીં પણ તને પસંદ કરીશ? એક તો મારી સાદગી, પહેલો મેઇન મુદ્દો તો એ છે કે હું જે રીતે રહું છું ને આ જમાનામાં આવી છોકરીઓ મળવી બહુ મુશ્કેલ છે, રાઈટ? બીજી વાત કે મેં છે ને એક વખત મારી કુંડલી જોડાવી હતી અને ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે મારા જીવનમાં આવનારો વ્યક્તિ બહુ પૈસાવાળો હશે, સાથે સાથે સ્વભાવનો પણ સારો હશે અને દેખાવ તો એકદમ મસ્ત હશે. તો તમે જ કહો એ તમારા સિવાય કોણ હોય? હા એ વાત તો સાચી. હું પૈસાવાળો છું અને જોકે થોડો ઘણો દેખાવડો પણ છું અને થોડો ઘણો નહીં, તમે બહુ મસ્ત લાગો છો. હા હવે એ તો તારી નજર છે, પણ તારી આ ઈચ્છા તો પૂરી થઈ ગઈ. હા કઈ ઈચ્છા? કે તને તારો પૈસાવાળો પ્રેમી મળી ગયો. રાઈટ, મને ખબર જ હતી કે આ શરત, મારો મતલબ છે કે મારી અને હેતલની વચ્ચે હું જ જીતીશ, એટલે મેં ક્યારે ઉતાવળ કરીશ નથી. તમને પામવાની, તમને સમજાવવાની ક્યારેય કોશિશ કરીશ નથી. પણ એમની પૂછે કે મેં શું કામ તને પસંદ કરી અને હેતલને ના કરી? હા, પોઈન્ટ. શું કામ? હેતલ મારા કરતાં બેટર લાગતી હશે કદાચ હેતલનું સેન્સ ઓફ હ્યુમર પણ સારું છે, ડ્રેસિંગ સેન્સ સારું છે, તો પછી એને મૂકીને મને પસંદ કરવાનું રીઝન? જો છોકરીને છે ને બહારી દેખાવથી નહીં પણ એના મનથી પ્રેમ કરવો જોઈએ. મતલબ મારી પાસે પૈસા છે એટલે બહારી દેખાવ તો તારો મારે જેવો કરવો હશે ને એવો હું કરી દઈશ, પણ જો તારું મન જ ચોખ્ખું નહીં હોય અને તું દિલની જ સારી નહીં હોય તો રહેવાની થોડી મજા આવવાની છે. વાહ, જોકે હેતલ પણ બહુ સારી છોકરી છે, નો ડાઉટ, પણ તમારા બંનેની કમ્પેરિઝનમાં મને તું વધારે સારી લાગે. થેન્ક યુ. સારી વાત છે કે તમે આટલું બધું વિચારો છો. ભાઈ તમે સાગર, તમારો બિઝનેસ શું છે? આઈ મીન આટલી મોટી મોટી વાત કરતા હોવ છો ફોનમાં કરોડો રૂપિયાની, તો બિઝનેસ પણ તો એટલો મોટો જ હશે ને? અરે શું વાત કરું તને, મારો એક બિઝનેસ હોય તો હું તને વાત કરી શકું ને. મારા ઘણા બધા બિઝનેસ છે. હા તારે કયા બિઝનેસ વિશે જાણવું છે એ કહીશ. જો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે, પછી મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે, પછી હા ઘણી બધી વસ્તુ છે. અચ્છા, ઠીક છે, સમજી ગઈ તમારી વાતમાં. મારે ઊંડું નથી ઉતરવું. મને તો ખુશી એ વાતની છે કે તમને હું પસંદ છું, તો આપણે લગ્ન માટે હવે આગળ વાત કરીશું ને? કેમ નહીં? ક્યારે? તું તારા ઘરે વાત કર, હું મારા ઘરે વાત કરું, પણ પછી જે નક્કી થાય એ પ્રમાણે આપણે એકબીજાના ફેમિલી સાથે મળી લઈએ. વાત એવી નથી. તો પણ તમે તો બહુ પૈસાવાળા છો હમ. અને મારું ફેમિલી એટલું પૈસાવાળું નથી, તો શું એ લોકો મને એક્સેપ્ટ કરશે? મેં તને પહેલાં પણ કીધું અને હજી પણ કહું, જેવો હું છું ને એવું જ મારું ફેમિલી છે. અમારા લોકોને પૈસાથી કોઈ મતલબ નથી, પણ વ્યક્તિની સાદગીથી અને વ્યક્તિના સ્વભાવથી મતલબ છે. મને પહેલેથી જ હતું કે મારા ઘરની વહુ એટલે કે મારી પત્ની એવી હશે કે જે મને તો સાચવી જ નહીં પણ મારી સાથે સાથે મારા પરિવારને અને મારા ઘરને પણ સાચવી લે. સાચી વાત છે તમારી. ઠીક છે, તો આપણે આગળ વાત કરીને જાણીશું કે શું કરવું જોઈએ. ઓકે. મીરા, હેતલ,
શું કામ છે? કેમ બોલાવી મને? અરે બાબા તું તો બહુ ઉતાવળી છે ને પણ કાંઈ શાંતિ તો રાખ. હજી આવી છે, પાણી પી, કંઈ ઠંડુ પર. આખા ઘરમાં ગોતી કાઢી, ક્યાંય ન મળી. રસોડામાં સેન્ડવિચ બનાવે છે. આ શું છે? માથું તો ઓળીને આવતી હોય, બોલાવે ને તરત દોડીને આવી જશે. મને એમ થાય ને કે મારી ફ્રેન્ડને મારું શું કામ પડ્યું છે, એટલા માટે હું જલ્દી જલ્દી પહોંચી ગઈ. જા જુઠ્ઠી. લે, તને તારી ફ્રેન્ડ ઉપર ટ્રસ્ટ નથી આલી ગાંડી? હેતલ, આ એક વાત કરવા બોલાવી છે. કઈ વાત છે? કઈ બનાવવાનું છે? પાણી ના પૂરી રે. ખાવા જવાનું? બિલકુલ નહીં. આટલી વાતમાં થોડી તને ધક્કો ખવડાવું. તો તને મારા ચહેરા પર કોઈ ખુશી નથી દેખાતી? ખુશી જોવાની છે, પિમ્પલ્સ નહીં. મને તો ક્યાંય નથી દેખાતી, આંખોમાં પણ નથી. નીંદ ભરી છે. સૂઈ જાતી હોય તો ઊંઘ જ તો ઉડી ગઈ છે મારી. મારી રાતોની ઊંઘ છે ને એ કંટ્રોલ બેબી, કંટ્રોલ. કંટ્રોલ યોરસેલ્ફ. આ જો એક વાત કરવા માટે બોલાવી છે. હવે બહુ હવે એક વાત ક્યારની એક વાત જ કરે છે. યુ નો વોટ, હા, આઈ એમ ઇન લવ. શું કીધું? ગુજરાતીમાં બોલું તો મને પ્રેમ થઈ ગયો છે. જા આવે. પ્રેમ થોડું કઈ એમ હાલતું ચાલતી વસ્તુ છે કે પ્રેમ કોની સાથે થયો છે? પોઈન્ટ, મસ્ત પોઈન્ટ મૂક્યો છે કે કોની સાથે થયો છે. હવે જો આ પ્રેમ છે ને એ કોઈ પણ સાથે થઈ શકે, ગમે ત્યારે થઈ શકે. ના નાત, ના જાત, ના ઉંમર, ના દેખાવ. પ્રેમ એવું નથી પૂછ્યું ને મેં. છોકરો કોણ છે એમ પૂછ્યું મેં એકચ્યુઅલી. છોકરો હમ છોકરો દેખાવે સારો છે, કમાય છે સારું, છોકરાનો સ્વભાવ પણ બહુ સારો છે. અને હું તને એમ કહું છું કે પ્રેમ છે છોકરાને જોઈને ક્યાં થાય છે? પ્રેમ તો બસ થઈ જાય છે. થઈ જાય છે. છોકરો કોણ છે? હા, આ મીરા. છોકરો કોણ છે? પાડોશી છે કોઈ? ના, મારા પાડોશમાં એટલો હેન્ડસમ છોકરો જ નથી. સાગર. હે? બીજી વાર બોલ તો. સાગર. બને જ નહીં. મને ખબર છે કે આ સાગર છે ને એ તારા પ્રેમમાં કે તું એના પ્રેમમાં પડે જ નહીં. હું આ વાતને છે ને હકીકત નથી માનતી, બરાબર છે? એટલે તું રેવાસ દેજે. આ સાચું કહે છે તું? ના રે ના, ખોટું બોલું છું. ફોટા જોઈને પણ તને ટ્રસ્ટ તો આવ્યો જ નહીં ને. સેલ્ફી હતી અમારા બંનેની. અમે છે ને આજે કાફેમાં કોફી પીવા માટે ગયા હતા. 1 કલાક બેઠા, કેટલી બધી વાતો કરી, ઇવન એકબીજાને પ્રપોઝ પણ કરી નાખ્યું છે. અને વાત તો લગ્ન સુધી પહોંચી ગઈ છે. સિરિયસલી મીરા? મીરા, જો તું ખોટું ના લગાડે તો તને એક વાત કહું. જો આપણે તો એ દિવસે મજાક કરતા હતા અને મને નહોતી ખબર કે આ મજાક મસ્તીની વાત આટલી હદ સુધી આગળ પહોંચી જશે. જો મીરા, તું હજી સાગરને બરાબર નથી ઓળખતી. એ દિવસની વાત હતી, મસ્તી મજાકની વાત હતી, તો તું ત્યાં સુધી જ આ વાતને રહેવા દે ને તો સારું કહેવાય. અને માન્યું કે તને સાગર સાથે પ્રેમ થઈ ગયો છે, પણ તું એના વિશે જાણ. એ છોકરો કેવો છે, કેવો નહીં, શું કરે છે, એમના ફેમિલીમાં કોણ છે. જેલસી થાય છે? ખબર હતી મને. મેં સાગરને પણ આ વાત પહેલા જ કહી હતી કે હેતલને જેલસી થશે. અરે મને શું કરવા જેલેસી થાય? હું તો તારી ફ્રેન્ડ છું, તારા સારા માટે આ વાત કરું છું મીરા. તને માનું છું કે તું મારી ફ્રેન્ડ છે, પણ તને જેલસી તો પણ થાય છે ને. જો હેતલ, બીજી ત્રીજી વાત ન કર. હું તને ચોખ્ખી ભાષામાં કહી દઉં છું કે તું મારી ફ્રેન્ડ છે, ઓકે, પણ મારા અને સાગરના સંબંધો અત્યારે બહુ સારા છે. અમે લગ્ન સુધી પહોંચી ગયા છીએ. મને કોઈ ઇશ્યુ નથી, પણ એ લગ્ન કર્યા પહેલા એમ તું તો ઓળખતી હતી ને એને. તું જ કહેતી હતી કે બહુ પૈસાવાળો છે, બહુ સારો છોકરો છે, કોલેજથી નામથી ઓળખતી હતી એમને. ખાલી પૈસાવાળો છે એટલી ખબર હતી, એમની ડીપ મને ખબર નથી. પૈસાવાળો છે ને તો ઓકે, બાકી બધું હું સંભાળી લઈશ. જો મીરા, લાઈફમાં પૈસા જ બધું નથી હોતા. મારા માટે પૈસા જ બધું જ છે. જો હા, તારી લાઈફ માટે કહું છું, તારા સારા માટે કહું છું. એવું નથી કે મને જલન થાય છે તારાથી. હેતલ, ઘણા ફ્રેન્ડ્સ જોયા છે મેં કે જે લોકો સામે સારું બોલે છે અને પાછળથી એ લોકોને જ વધારે ખાર હોય છે. એટલે પ્લીઝ, મેં તને આ ખુશ ખબર આપવા માટે બોલાવી હતી, એ આપી દીધી છે. હવે મહેરબાની કરીને સાગરને ફોન અને મેસેજ નહીં કરતી. અમારા બંનેના સંબંધો સારા છે ને તો સારા રહેવા દે છે. તું આ ખોટું સમજી રહી છે મીરા. જે હોય તે જઈ શકે છે. તું તારી ફ્રેન્ડને નથી ઓળખતી? ઓળખું છું.
એટલે જ તને મેં કહ્યું, પણ મહેરબાની કરીને સપોર્ટ કરજે, સમજીને? સારું, જાઉં છું આજે. એક દિવસ યાદ આવશે તને. જોયું હિરલ, હા ભગવાનની કૃપા કેટલી અપરંપાર છે. કેમ? કેટલો પ્રેમ કરે છે ભગવાન. મારા દીકરાના લગ્ન કરવા હતા ને એને એક છોકરી પટાવી લીધી છે ને ટૂંક સમયમાં લગ્ન બી કરી લેવાના. બોલ બીજું શું ઘટે? બોલ આ ઘરમાં, બોલ બોલ. હા, તમે જે કહો છો લગ્નના સપના જો તમારા દીકરાના, તમે એવો કોઈ દી વિચાર કર્યો છે કે એ છોકરી સાથે લગ્ન કરશે અને એ છોકરી આ ઘરમાં ટકશે? અરે ટકે કે નહીં ટકે એ બધું શું કામ છે તારે? લગ્ન થઈ જાય એ મહત્વનું છે. ટકવું નહીં ટકવું એ બધી પાછળના શબ્દો છે. તમને એવું લાગતું નથી કે કદાચ ને આ સાગરની સામે જે લગ્ન કરવા માંગે છે એની જગ્યાએ તમારી દીકરી હોત અને આવું કરત તો કરવા દે લગ્ન? છે ને હવે બધા વિચારમાંથી બહાર કાઢ તારી મમ્મીને. હું થયું છે આ મમ્મી છે ને મારી જ્યારે જુઓ ત્યારે પારકી પંચાયત અને પારકા વિચારોમાંથી જ ઊંચી નથી આવતી. ઓ ભાઈ, પારકી પંચાયત અને પારકા વિચારો નથી કરતી, તો શું? આ ઘરના છોકરાની વાત કરું છું. હા, બોલવા માંડો. શું કર્યું? આ તારા બાપા કહે છે કે તે કોઈ છોકરી પટાવી છે એની સાથે લગ્ન કરવા માંગે છે. અરે મેં પસંદ કરી છે છોકરીને હું પસંદ છું. મને છોકરી પસંદ છે અને અમે એકબીજાને પસંદ છીએ. અમે લગ્ન કરવા માંગીએ છીએ. એ લગ્ન કાંઈ છે ને ઢીંગલી પોતિયાના ખેલ નથી. એ તો મને પણ ખબર છે કે લગ્ન છે ને એ ઢીંગલી પોતિયાના ખેલ નથી. હા. તમે પણ કર્યા એમ અમે પણ કરીશું. પસ્તાવું છું ને અત્યારે. ઓહ, ચલો બીજી ગોટો મને આપણા હાટું. મળશે એ તો હું ટકી રહી છું. મને તો ઉશ્કીને લઈ આવ્યો યાર. તું હું વાત કરે એવી યાર. મમ્મી વેમ છે હો તમને. આજે પણ પપ્પા જો એના ઓરિજિનલ રૂપમાં આવે ને તો આજે પણ છોકરીઓની લાઈન લાગી અરે જાય. 1995 માં જ્યારે લગ્ન થયા ને ત્યારે તને ખબર જ નથી. લગ્ન થઈ ગયા 3 વર્ષ સુધી પાછી વાત આવેલી મારી. લગ્ન થઈ ગયા પછી 3 વર્ષ સુધી તો બધા કહે એટલે એ તો પરણી ગયો ને છોકરા થઈ ગયા. આ તમારા લવારા બંધ કરો. અને હું એમ કહું છું કે સાગર, હા, આ જે છોકરીને દગો દે છે ને એને હું જઈને કહી આવીશ કે આ બંને બાપ દીકરો જુઠ્ઠા છે. અરે પણ દગો શેનો દીધો? હું છોકરીને તો પસંદ જુઠ્ઠું શું કામ બોલવું જોઈએ કે અમે પૈસાવાળા છીએ એમ? છીએ તો એમ નહીં પપ્પા, આપણે પૈસા વાળા છીએ તો કીધું. આપણે કઈ વાતની કમી છે? આવડો મોટો બંગલો છે, ગાડી છે, બધું જ છે. લોન ઉપર છે એ વાત છે, પણ છે તો ખરું હપ્તા ને. ભરાય છે? કામ ધંધો કરો ને તો હપ્તા ભરાય. હો, એટલે બંગલામાંથી છે ને આપણે મને એમ લાગે છે એટલે સામે એલું ઝાડવું છે ને ત્યાં તંબુ તાણીને રહેવું પડશે. પછી જોઉં છું કે તારી બાડી લગ્ન કેમ કરવા છે. માટે કામ ધંધો કરવાની જરૂર નથી. લગ્ન થઈ જાય ને પછી બધા કામ ધંધે વળગી જાય. આ તને ખબર છે? લગ્ન કરવાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લગ્ન કરે ને એટલે બધું રાગે પડી જશે. ને તું છે ને આવી બધી ખોટી વાત નહીં કર. ને બગાહા આવે છે તને ને ઊંઘ આવતી હોય તો હુઈ જા. આ તમારી વાત સાંભળીને બગાસ આવે છે. કામમાં ખલેલ ન પગાડ. અને જો મમ્મી, વાત છે ને ચોખ્ખી અને ચટ છે શું? કે મારે લગ્ન કરવાના છે અને એ પણ મીરા સાથે. અને એ પણ ખોટું બોલીને. જો. વાહ મારા દીકરા વાહ. આ સાંભળ, આ અત્યારે બહુ સારું લાગે છે પણ જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવશે અને એ મીરા આ ઘરમાં ટકશે નહીં ને ત્યારે વહુમો લાગશે. મમ્મી, પ્રેમ અને જંગ આ બે વસ્તુ એવી છે ને કે એમાં આ નાનું મોટું ખોટું બોલીએ ને એ કઈ ગણાય નહીં. આખી જિંદગી કાઢવાની છે, નહીં કે 2-5 દિવસ. તારી મમ્મીને છે ને વહુને ઠકાવટા નહીં આવડે. હવે ફાઇનલ થઈ ગઈ છે અત્યારથી. એમને હું તો જ્યારે- અત્યારથી જ ના પાડવાની હતી કે બેટા તું તારી જિંદગી બગાડમાં, આ ઘરમાં આવવાની કઈ જરૂર નથી. એટલે તારા દીકરાની જિંદગી તું જ બગાડશે એમ ને? તો બગાડું જ ને. આ કોકની દીકરીની જિંદગી સુધારવા માટે મારા દીકરાને કઈ લગ્ન કરાવું? ઓ મમ્મી, આ ઘરમાં તમને અમે ભૂખે મારીએ છીએ. આ 3 ટાઈમ શાંતિથી જમો છો ને, શાંતિથી રહો છો ને, બધી ફેસિલિટી ભોગવો છો ને, તો પછી તમને વાંધો શું છે? અમે ગમે ત્યાંથી પૈસા લાવીએ, ગમે તે કરીએ. ગમે તે કરીએ, ગમે ત્યાં પૈસા. આ ધંધો એક જગ્યાએ સ્ટે હોય ને તો માણસને એમ થાય કે કમાણી સારી થશે. પણ તમારા બાપ દીકરાના લખણ મને ખબર છે. શું લખણ ખબર છે તને? આ ઘરનું તંત્ર ચાલે છે ને? આ ઘર છે, ઘરના હપ્તા ભરીએ જ છે ને, બધું ચાલે જ છે ને. દીકરો બહુ કમાતો થઈ જશે, થોડું ઘણું ઓછું કમાય છે તો કઈ વાંધો નહીં, કમાતો થઈ જશે. આ કેટલા દિવસથી બેંકના ફોન આવે છે મને ખબર છે અરે! કે હપ્તા ચૂકાઈ ગયા શું છે. કરવાની છે? તું હું કેમ ટેન્શન લે છે આ બધું? આને કમાવાની શું જરૂર છે? બેંક આપણી જ છે. હા, બેંક તો તારા બાપાના નામે કરેલી છે ને સાઈન. ચેરમેન એ છે બેંકનો. કરવાની બાકી છે, બાકી એમની જ છે, એમ જ સમજી લો. ભાઈ ફાકા મારવાના રહેવા દ્યો. આ ફાકામાં ને ફાકામાં દુનિયા ન ચાલે.
બેટા તું આની બધી વાત પડતી મૂક અને તારે જે મુદ્દાની વાત કરવી છે એ વાત કર. જો મુદ્દાની વાત એ છે કે મેં મીરા સાથે વાત કરી લીધી છે એને કહી દીધું છે કે તું તારા ઘરે વાત કરી દેજે અને હું મારા ઘરે વાત કરી દઈશ કે આપણે લગ્ન કરવાના છે. અને આપણી હા છે સાહેબ. એ તો મને ખબર જ હતી કે તમારી તો હા જ હશે, પણ વાંધો ક્યાંથી હોય તો કે અહીંયાથી. છો બેટા આપણી જે વાત થઈ હતી ને એ પ્રમાણે બધું ઓકે છે ને? હા બસ બસ ફટાફટ નક્કી કરવા લો અને તું તૈયારી કરવા માંડ. સમજી ગઈ? જે કાંઈ જોતું એ કહી દે એટલે બધું ફટાફટ અમે લાવવા માંગીએ અને લગ્ન નક્કી કરી નાખીએ પેલું લગ્ન લઈ લઈએ. બા હા તમે મને છોકરો ગોતવાનું કીધું હતું ને, હા તો મેં છોકરો ગોતી લીધો છે. હું વાત કરીશ. હા આ મારો એક દોસ્તાર છે ને હા એના મામાનો છોકરો છે, બહુ માણસો સારા છે અને આ બેનને ત્યાં કાંઈ તકલીફ નહીં પડે. તો પછી એકવાર મને તો મળાવે એ લોકોને યારે, પછી વાત કરીએ ને પછી આપણે મીરાને કહીએ. પણ બા ખાલી એક જ મિસ્ટેક છે. હું મિસ્ટેક છે? એ છોકરાને ને એને ઘરનું મકાન નથી. મેં તને પહેલાં જ કીધું હતું ને, હા મેં તને પહેલાં જ કીધું હતું ને કે આપણે મીરા માટે જે છોકરો ગોતીએ, હા ભલે થોડોક ગરીબ હોય પણ ઘર તો એનું પોતાનું હોવું જ અરે જોઈએ. પણ- એક મિનિટ, હા શેની વાત કરો છો? અરે બેન શેની વાત કરવી, હવે તારી ઉંમર થઈ છે તો તારા લગ્ન પણ કરાવવા પડશે ને, તો છોકરાની વાત કરવી છે. પણ શું કામ કરાવો છે મારા લગ્ન? લે કેમ બા એને સમજાવો તો. મીરા, ઉંમર થઈ જાય તો લગ્ન નહીં કરવાનું? શું કામ કરાવો છો એટલે? સમજ્યા નહીં તમે? તમે લોકો મને તો પૂછો કે મારે લગ્ન કરવા છે કે નહીં કરવા છે, તો કોની સાથે કરવા છે, કેવો છોકરો જોઈએ છે, કેવું ઘર જોઈએ છે. અરે પણ એ જ તો અમે જોઈએ છીએ અને અમને જે સારો છોકરો લાગ્યો ને એ જ તો અમે તને બતાવવાના છીએ. અને આ મેં જ્યાં નક્કી કર્યું છે ને એ છોકરોની બહુ સારા માણસો છે. અચ્છા, છોકરો કાંક 30-40 હજાર કમાય છે અને બસ ખાલી ઘરનું મકાન નથી, પણ એ પછી લગ્ન પછી લઈ લે. ભાઈ હા તે નબળો છોકરો ગોત્યો છે. અમારી કુંડલીમાં લખ્યું હતું કે મને કરોડોપતિ છોકરો મળશે જે મારા બધા સપનાઓને પૂરા કરશે. તમે તો મારી માટે ન ગોતી શક્યા, પણ મેં એવો છોકરો ગોત્યો છે. પણ બેન હવે તને શું ખબર કે તારા લગ્ન પછી આજે મેં છોકરો ગોત્યો છે એ કરોડપતિ બની જાય? બની શકે. તારા પગલા પડતા જ એની પ્રગતિ થાય એટલે એ લાખોપતિ થઈ જાય. પછી અને શું ના લાગે થયો છે? તો? અચ્છા, તો તને જે કરોડપતિ છોકરો મળવાનો છે એવું તારી કુંડળીમાં લખ્યું છે. તું કરોડપતિ છોકરો ગોતીને લગ્ન કરે અને જતાની હારે રોડપતિ થઈ ગયો તો? ભવિષ્ય કોણે જોયું છે અને ભવિષ્ય વિશે શું કામ વિચારવું છે? જો મેં છોકરો ગોતી લીધો છે. છોકરો કરોડોપતિ છે, દેખાય છે પણ સારો અને બિઝનેસ બહુ મોટો છે. એક બિઝનેસ હોય તો સમજ્યા, કેટલા બિઝનેસ લઈને બેઠો છે. આ 30-40 હજારની તું વાત કરે છે ને એટલા તો એના ચપ્પલમાં જતા હશે. તો આવા ઘરે બેન હું તો એમ કહું છું કે લગ્ન ન કરાય. શું કામ ન કરાય? મીરા, આપણું ઘર અને આપણી પરિસ્થિતિ જોઈને આપણે સામેનું પાત્ર ગોતાય. આપણા કરતાં એક સ્ટેપ નીચે હોય ને તો ચાલે, પણ આપણા કરતાં 10 સ્ટેપ ઉપર હોય ને તો ત્યાં તારે નોકરાણી કરતાં તારી બદતર હાલત થશે. એ તું વિચારી લેજે. કંઈ ન થાય. આ બધા તમારા વિચારો છે. હું તો આવું ક્યારેય વિચારતી જ નથી. મને તો એટલી ખબર પડે છે કે આપણે સારા ને તો બધા સારા. બીજું, બંગલા, ગાડી, મોટર, પૈસો, ઐશ્વર્ય એ બધી સુવિધા છે, સુખ નહીં. સુખ તો બંનેની સમજણ શક્તિમાં છે. સાથે બેસીને તમે ખાઈ પી શકો. એક ભલે ઘર નાનું હોય પણ તમારા બધા વચ્ચે જે એક લાગણીથી બંધાયેલા હોય ને એને સુખ કહેવાય. તમે લોકો જેને મળ્યા નથી, વાત નથી કરી, તે આટલું બધું શું કામ વિચારો છો? હા અને બીજી એક વાત કે એટલા બધા એ રૂપિયાવાળા છે તો એ ગરીબ ઘરે લગ્ન કરશે? શું કામ ન કરે? એણે તો મને આજ પાડી છે કે લગ્નનો બધો ખર્ચો અમે ઉઠાવી લેશું, બસ તું હા પાડ. ના, આપણે કોઈના એહસાન નીચે નથી રહેવું. આપણે આપણી જેટલી શક્તિ હશે ને એટલું ખર્ચીને આપણે લગ્ન કરશું. ફેરા ફરવાના છે ને એમાં કરોડો રૂપિયા ખર્ચો કે 10,000 ખર્ચો, ફેરા તો એ જ રીતે ફરવાના જ. અને મારા મંત્ર પણ એવા જ ભણવાના જ. એના માટે રૂપિયાની શું જરૂર છે? કોઈના એહસાન નીચે નહીં રહેવાનું મીરા, ખોટી વાત છે. બા, એ બધું આપણે પછી નક્કી કરીશું. પણ અત્યારે એક વાત પાકી છે
કે હું જેને પસંદ કરું છું ને હું લગ્ન પણ એની સાથે જ કરવાની છું. તો પ્લીઝ મારા માટે કોઈ છોકરો જોવાની કોઈ જરૂર નથી. તો એક કામ કર, એના કુટુંબીઓને અને એ છોકરાને એક વખત અમારી સાથે મેળવી આપ. હા ઠીક છે, મેળવી આપીશ. જો તમને મળવા આવી જશે અથવા તમે ત્યાં મળવા જજો, કોઈ વાંધો નથી. મળીને વાત કરી લો, જે વાત પૂછ્યું એ પૂછી લો, પણ લગ્ન હું ત્યાં જ કરીશ. ઓકે? તો તું છે ને એને કેવડાવી દેજે કે મારા મમ્મી અને મારા ભાઈ આવશે મળવા હા માટે. બા હા. તમે જઈ આવજો અને વાત કરી આવજો, મારે નથી આવવું. સારું, તો હું એના ઘરે જાઉં છું ને તો જરાક સારી સાડી પહેરીને જાઉં, કારણ કે લાખોપતિ ને કરોડોપતિ છે, તો આવામાં જઈશ તો સારી નહીં લાગુ. વાત જ ઈ છે ને, પણ નહીં સમજે. બહુ દેખાડો કરવામાં મને જરાય રસ નથી અમીરા. હું તો જે હશે એ આપણી પરિસ્થિતિ એની સામે મૂકી દઈશ. ઓકે. છો હિરલ, શું હું અને સાગર જે કરી રહ્યા છે ને એકદમ બધું ખોટું કરી રહ્યા છો? યાર, કંઈક તો કંઈક બોલવા દેશે કે નહીં? જે કરી રહ્યા એ સાચું અને સત્ય અને સમય પર કરી રહ્યા છે. એમાં તારા છે ને વચ્ચે ડબકા પૂરવાની જરૂર નથી. સમજાઈ ગયું તને? મને એમ થાય છે કે તમને લોકોને શું આ શું શોખ થાય છે આવું બધું? બંને બાપ દીકરાને કોકને ઉલ્લુ બનાવીને કોકની દીકરીને આપણે કોને ઉલ્લુ બનાવી અને ક્યાં ખોટું કામ કર્યું છે? અરે આપણા ઘરમાં દીકરાની વહુ લાવવાની છે, તારે કામ થોડું એ પણ ઓછું થઈ જુઠ્ઠું જાય. બોલીને. એટલે જે જમાનો છે ને એ પ્રમાણે ચાલવું પડે. ને તું આવું જો વિચાર કર્યા કરશે ને તો તારા લગ્ન છે ને 40 વર્ષે નહીં પાણી રહેશે. બધું જોવા જશે તો, બધું ભેગું કરવા જશે તો. મારો દીકરો ભલે કુંવારો બેસે ઘરમાં, પણ મારો એક જ સિદ્ધાંત છે કે કોઈની દીકરીને જુઠ્ઠું બોલીને ક્યારેય લગ્ન ન અને કરે. એકને એક વાત શું કરે છે? શું જુઠ્ઠું બોલી લીધું? એ જ કે આપણે રૂપિયાવાળા છીએ. આ રૂપિયાવાળા કઈ દેખાયા છે? અરે રૂપિયાવાળા નહીં હોય તો દેખાડો કરવો પડે. છે જ ને રૂપિયાવાળા, તું ઘરની બહાર રહે છે, શું એકને એક વાત કર્યા કરે છે હર વખતે? હા, તને નહીં સારું લાગે? સમજાઈ ગયું તને હવે? મને તો હવે અમારી વાતમાં તારે ક્યારે કાંઈક બોલવાનું નહીં. હિરલબેન, વિજયભાઈ, આ વિજયભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? ઓળખાણ ન પડી? હા, તમે મને જોયેથી કે નામથી તો નહીં ઓળખો, પણ હું તમને ઓળખું. વિજયભાઈ, હિરલબેન, આમ તો હું તમને નથી ઓળખતી, પણ મારી દીકરી થ્રુ હું તમને ઓળખું છું. અચ્છા, દીકરી એટલે હક આ કંઈક મીરા, હા મીરાના મમ્મી તમે છો? મીરાના મમ્મી છો ને? હા. તો ઓ મને જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છો? તમારી તબિયત તો સારી છે ને? સારી છે. રસ્તામાં કઈ તકલીફ નથી પડી ને? ના ના, હા, મને સાગર કહેતો હતો હા કે મેં એક છોકરી પસંદ કરી છે અને એની સાથે અમે લગ્ન કરવા માંગીએ છીએ. ભગવાડે બેટા કંઈ વાંધો નહીં, એ જો એની મમ્મીને અને તમને બધાને એકબીજાને ગમતું હોય તો. જો મને ખબર હોત કે તમે અહીંયા આવવાના છે તે પહેલા તમને ફોન કરી દે. કેમ? અરે કંઈ વાંધો નહીં. હા તો બોલ્યા કે તમે આવી ગયા ને, જો આ મારું ઘર, આ ઘરમાં ટીવી, સોફા, ઉપરમાં 3 માળનું મકાન હપ્તા છે. ચાલે છે. એક મિનિટ, તું મને વાત કરવા દેશે કે નહીં? જોયું ને ભારતીબેન, તમારું નામ ભારતીબેન ને? હાજી. અમારા ઘરમાં છે ને આ બહુ બોલ બોલ કરે, પણ તમે તમારી દીકરીની જરાય ચિંતા નહીં કરતા. આને છે ને વચ્ચે વચ્ચે બોલવાની આદત પડી ગઈ છે, પણ જ્યારે મારી વહુ આવી જશે ને એટલે આ બિલકુલ બોલતી બંધ થઈ જશે. દુઃખી થઈ જશે. હિરલ, હા, મંગળસૂત્ર રીતે માથા પર નહીં લગાડાય, એને ગળામાં પહેરાય. ગળામાં જ છે. એક તો તકલીફ છે. આ હિરલબેન કેમ આવું બોલે છે? મારી દીકરી અહીંયા દુઃખી થવાની છે? એને આ બધી ખબર નહીં હોય ને, એને લગ્ન નથી કરાવવા દીકરાના, એટલા માટે આવું કરે છે. કુંવારો રાખવો છે મારે, અને એ રહે ને એ પણ સારું જ છે બેન, મને બહુ જ ગમશે. જુઓ, મારી દીકરી મીરા અને તમારો દીકરો સાગર બંને એકબીજાને પસંદ કરે છે, તો લગ્ન કરવા માગે છે. એટલે હું વિચારું છું કે એ લોકો કંઈ પણ હવે એ લોકોના વિચાર બદલાય એ પહેલાં આપણે એ લોકોના લગ્ન કરી નાખીએ તો. હા, આપણે જલ્દી લગ્ન કરી જ લેવા જોઈએ. એકબીજાને ગમતું હોય તો. અમને તો ગમે જ છે, પણ એમાં એવું છે ને કે એને મારે વિદેશ મોકલવાનો છે. જો આગલા વર્ષે, એક મિનિટ, જો આગલા વર્ષે પણ આવું જ થયું હતું. એક વાત આવી હતી અને એને વિદેશ જવાનું થયું સિંગાપોર, અને આવ્યો જ નહીં, અને કંપનીના અર્થે ગયો અને 1 મહિના, 2 મહિના, 3 મહિના, 6 મહિના રોકાઈને આવ્યો, ઓહો. અને પછી રોકાઈ ગયો. એટલે આ વખતે અમારે ઉતાવળ જ કરવી છે ને જલ્દી જ લગ્ન લઈ લેવા છે. હા, ખરેખર એવું બને કે સાગર અને મીરા બંને સાથે વિદેશ જાય, મારી ગણતરી આવી છે. તો વધારે સારું.
તો તમારા બંનેની મંજૂરી હોય તો આપણે મંજૂરીમાં તારીખ કઢાવી લઈએ. અરે મારી મંજૂરી છે જ, એની મમ્મીની મંજૂરી તમારે કાંઈ જરૂર નથી. કારણ કે એનો દીકરો વિદેશ જાય ને એમાં એને ઇન્ટરેસ્ટ છે. એને કે લગ્ન કરીને જાય કે લગ્ન પહેલાં જાય એને ગમતું જ નથી. ને મારી ઈચ્છા એવી છે કે વિદેશમાં એને મારે એકદમ સ્થાયી કરી દેવો છે. જો આપણે ટૂંકમાં લગ્ન કરવા હોય ને તોય હું રાજી છું, અને ધામધૂમથી કરવા હોય ને તોય હું રાજી છું. કારણ કે મારો એકને એક દીકરો છે અને ધામધૂમથી લગ્ન કરવા છે મારે તો. પણ જો તમે કહેતા હોય તો આપણે થોડાક ટૂંકમાં લગ્ન કરી લઈએ. પણ તોય મારા 150-200 માણસો જાનમાં આવશે જ ટૂંકમાં કરું તોય. હા હા, એનો વાંધો નહીં, અમે એની તૈયારીમાં જ છીએ. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે બંને એકબીજાને પસંદ કરે જ છે, તો હવે આપણે વાર નથી જોવી. અને પાછો તમારો દીકરો વિદેશ જવાનો છે ટૂંક સમયમાં, તો લગ્ન થઈ જાય તો પછી બંને સાથે જ જતા રહે. હું પણ એ જ કહું છું, હું પણ એ જ કહું છું કે બંને સાથે ચાલ્યા જાય ને તો અમારે શાંતિ. પછી ભવિષ્યમાં અમારે જવું હોય ને તોય વાંધો નહીં, કારણ કે 6 મહિનાથી વધારે એ લોકો વિઝા આપતા નથી. હા, એટલે આપણે લગ્નની તૈયારી કરવાની, સાથે સાથે ના કાગળ કરવા પડશે મારે તો પાછા. એ એજન્ટને મેં કામ ઓલરેડી કહી જ દીધું છે કે જો મારા દીકરાના લગ્ન ટૂંક સમયમાં લેવાના છે ને તું કાગળ તૈયાર જ કરી દેજે. કારણ કે પહેલાં તમારો પાસપોર્ટ બનાવવો પડશે. હા, તમારી મીરા પાસે પાસપોર્ટ છે કે નથી? અરે હવે તો ક્યાં એવું છે, આજે હું તૈયારી કરું તો 10 દિવસમાં તો પાસપોર્ટ તમે આવી આપણું જાય. તૈયારી કરી જ લેતો સાથે સાથે. હા, પાક્કું. તો હજી કહું છું, હા, વિચારી લો. અને અરે પણ શું વિચારવાનું, એમણે શું વિચારવાનું છે? સારું, તો આ સાગરના પપ્પા જે કહે છે એ બધી વાત સાંભળી લીધી છે. પણ તમારા બંનેની વાતોમાં આટલો ફરક કેમ છે? એ કે જલ્દી લગ્ન કરવા છે, એ કે જો ભારતીબેન, હજી વિચારી લો. જો ભારતીબેન, હું તમને એકદમ સીધી અને સટ ભાષામાં સમજાવી દઉં. આને મારા દીકરાના લગ્ન કરવા જ નથી. એને કરવા છે ક્યારે? શાંતિથી કરવા છે, વેલ સેટ થઈ જાય પછી. પણ અત્યારે કંપનીમાં જોબ કરે છે તો શું કામ છે આપણે એને કે મારા દીકરાનો પગાર 2 લાખ થઈ જાય ત્યાં સુધી? અરે 50,000 પગાર ઇનફ છે અત્યારે. હું 50,000 કમાઈ લઉં છું, બહુ થઈ ગયું આપણે. સાચી વાત છે. ચાલે છે કે નહીં અમારું ઘર? સાચી પછી વાત છે. આ સમજતી નથી એટલે ના પાડ્યા કરે છે. બટા અશોક, મીરાને મેં કીધું તું ને કે તને જે છોકરો ગમે છે એકવાર મને મેળવી આપ, મારે એનું ઘર જોવું છે, એના મા બાપને મળવું છે. તો હું તો જઈ આવી. હું કીધું? તો હું ગઈ એટલે પહેલાં એ તો મને ઓળખતા નહોતા, પછી મેં ઓળખાણ કાઢી કે હું મીરાની બા છું. એટલે તો એને ઊભા થઈને જય શ્રી કૃષ્ણ ને આમ ને તેમ ને બધું બોલવા માંડ્યા. તો એમાં હિરલબેન છે ને શરૂઆતમાં કાંઈ બોલતા નહોતા. અને વિજયભાઈ કે જુઓ અમારું આ ઘર બાર, અમે તો આટલા લાખોપતિ છીએ, આ અમારા ઘરમાં ટીવી, આ તે ફલાણું ઢીમકું બતાવવા માંડ્યા. મેં જોયું. બા, હા છે. 1 મિનિટ, ત્યાં રહેવા જ જો ને. આપણે ત્યાં છે ને નથી કરવું. કારણ કે એ શું કામ મોઢું બગાડતા હશે તમને ખબર છે? એ એટલે મોઢું બગાડતા હશે કે એને છે ને ગરીબ ઘરની દીકરી નહીં જોતી હોય. હા, પણ એને એ ક્યાં ખબર છે કે આપણે ગરીબ ઘરના છે? તો સાંભળ ને. તો એ હા, જય શ્રી કૃષ્ણ. હા, એની બેનપણી જ ને. મીરાની બેનપણી છો? હા, મીરાની ફ્રેન્ડ છું. કેમ છે બા, તબિયત પાણી સારા? હા, તબિયત પાણી તો સારા છે. અને થોડાક દીમાં છે ને મીરાની હગાઈ થવાની છે. બહુ રૂપિયાવાળા છે એ લોકો. હા, એટલે અત્યારથી આને આમંત્રણ આપી દઈશું. હા, જો અશોક, જો આવવાનું જ છે હો તારે. અને બીજી વાત કે એ જેની હારે ઈ ફરતી હતી ને એનું નામ કંઈક સાગર છે. અચ્છા, બરાબર. એ સાગરને તો હું સારી રીતે ઓળખું છું. તું ઓળખશો? ઓળખે છે? હા. એટલે તારા પાડોશી છે? ના, મારા પાડોશી તો નથી, પણ અમે લોકો સાથે કોલેજમાં હતા. ઠીક, હારો છે ને છોકરો આમ? જો બા, હું તમને એ વાત કરવા જ આવી છું. કઈ વાત? એકચ્યુઅલી તમે જે આ મીરાની સગાઈ કરવાની વાત કરો છો ને, હા, એ લોકો દેખાડો કરે છે. આટલા બધા રૂપિયાવાળા નથી. એટલે એમ કે એ લોકો તમને ઉલ્લુ બનાવે છે. અરે પણ એ સાગરના પપ્પા તો કંઈક એવું કહેતા હતા કે આ અમારું જુઓ આટલું મોટું ઘર છે, આ ટીવી બીવી આ તે બધું બતાવ્યું. અને પછી મને કહે કે મારો છોકરો વિદેશ જવાનો છે એટલે આપણે જલ્દી લગ્ન લઈ લેવાના છે. જો બા, એમને એમનો દીકો પરણાવવાનો છે એટલા માટે અત્યારે કેટલાય આંબા આંબલી દેખાડશે. પણ હું તો તમને સાચું કહેવા આવી છું કે એણે જે તમને વાત, મને નથી ખબર કે એણે શું વાત કરી હશે,
પણ જે પણ કાંઈ કીધું હશે ને એ બધું જ ખોટું છે. બા તો હવે છે ને ત્યાં બંધ રાખો, આપણે ત્યાં નથી કરવું. સાચી વાત છે અશોકભાઈની. પણ હેતલ, હા અશોક, હા હવે આપણે તો ત્રણેય જાણતા થઈ ગયા. એ છે ને વચ્ચે વચ્ચે ઓલી એની વહુ હિરલબેન એ બોલતી હતી ને કે આ હપ્તા પર ઘર છે અને કાંઈ વિદે 50,000 કાંઈ એની આવક નથી, એવું બધું ઈ વચ્ચે વચ્ચે બોલતી હતી. ત્યારે જ મને થોડીક તો શંકા ગઈ કે આ વિજયભાઈ એટલું બધું બોલે છે અને ઓલી વચ્ચે બોલે છે તો એને બોલવા નથી દેતા. તો આમાં દાળમાં કંઈક કાળું હશે, પણ મેં કીધું કે હશે, હવે એને એવી ટેવ હશે બોલવાની. તો હવે આ બંધ જ રાખવી તો હું વાંધો. ના ના, મીરા સમજે એવી છે, બંધ રાખવામાં હું તું ને હેતલ સમજીએ છે. અને કદાચ એ હાસીને પૈસાવાળા હોય તોય મને એટલો વિશ્વાસ છે કે આ જે તમે કીધું આ કાંક હિરલબેન એને આ વાત ગમતી નહીં હોય. આ હું તમને બીજી વાર કહું છું. એ લોકો પૈસાવાળા છે જ ને. એ લોકો પાસે પોતાનું કંઈ નથી, નથી બિઝનેસ, નથી એ લોકો જોબ કરતા, કંઈ જ નથી કરતા. અને સાગર પણ રખડું છે એક નંબરનું. હા હા તો આ બધું જાણવી છે તોય આપણે બેનને કૂવામાં નાખશું. હા અશોક, આ માગું આપણે નથી ગોત્યું. ગોત્યું છે કોણે? મીરાએ. અરે બા, અને મીરા અમારી વાત નહીં સમજે. એ તો એટલી જિદ્દી છે, એ તો ટેક લઈને બેઠી છે કે હું તો લગ્ન કરીશ તો એ સાગર હારે જ કરીશ. જો બાપ, અત્યારે મીરાને ખોટું લાગશે, પણ આ એમની લાઈફનો સવાલ છે. અત્યારે તમે એને બે ઝાપટ મારીને પણ બેસાડી શકો છો. ના બેટા, જ્યારે લાઈફ ઝાપટ મારશે ને ત્યારે ખબર પડશે. બેટા જુવાન દીકરી છે, એની પર ગુસ્સો કરવા પહેલાં 100 વાર વિચાર કરવો પડે અને મારતા પહેલાં તો 1000 વાર વિચારવું પડે. અમે લોકો આમ તેમ હોઈએ ને જો આડું અવળું પગલું ભરી બેઠી ને કાં ભાગી ગઈ તો કાળી ટીલી ન બેસી જાય બેટા. હા બા, હું જાણું છું, પણ ક્યારેક અમુક વસ્તુ જો સીધી વાતથી ન થતી હોય ને તો ક્યારેક આવું પગલું ભરવું પડે. તમે એને ઝાપટ મારશો તો એની લાઈફ સુધરશે એટલા માટે જ મારશો ને. ભાઈ એને ન ખબર હોય ને, એને તો અપમાન લાગે. અને પછી જો એ ભાગી ગઈ અને કાં તો કંઈક જુદું પગલું ભર્યું તો અશોક આપણી તો બદનામી થાય ને બેટા. પણ કાંઈ નહીં, હવે વિચારશું. હું એને સમજાવવાની કોશિશ કરીશ. મને નથી લાગતું કે એ સમજે. બહુ જ ભૂખ લાગી છે સાગરભાઈ ક્યાં છે ભાઈ? સાગર ભાઈ. તમે કોણ? અને આમ અચાનક અમારા ઘરે આવીને સીધા બેસી ગયા? અરે એણે ફાઇનાન્સમાંથી લોન લીધેલી છે, હપ્તા ભરતો નથી ટાઈમે, એટલે બધા પૈસા લેવાના હોય ને ફોન નથી ઉપાડતો. બોલાવો એને ઘરમાં હોય તો. ફાઇનાન્સમાંથી લોન લીધી છે? મને તો કાંઈ ખબર જ નથી. શેના માટે લોન લીધી? શું છે, શું નહીં, કોને? અરે આ તમારા મકાનના હપ્તા ચાલુ છે, બેંકમાં નહોતો ભરી શકે એમ તો ફાઇનાન્સમાંથી લઈને મકાનના હપ્તા ભરે છે. બાકી એને કઈ પૈસા કઈ કમાતો નથી હો. એને બોલાવો, અત્યારે એ આવશે તો અહીંયા વાત થાય, નહીતર અહીંયા માણસો બીજા આવશે. ભાઈ જરાક ધીમે બોલો ને, આ આજુબાજુવાળા સાંભળશે અને હજી સાગરના લગ્ન થયા છે નવા. જો આ સાંભળી જશે ને તો એની ઘરવાળી બહાર આવશે અહીંયા. લગ્ન થઈ ગયા તો લગ્નના પૈસા હતા એની પાસે, હે? હપ્તા ભરવાના પૈસા નથી. હું આ વાતમાં કંઈ જાણતી નથી. અને સાગર અને એના પપ્પા તો એવું કહેતા હતા કે આપણે સરકારી બેંકમાંથી લોન લીધી છે, તો પછી આ પ્રાઇવેટ ફાઇનાન્સમાંથી લોન લીધી? અરે એ સરકારી બેંકમાં લોન લીધી, એને પૈસા તો ભરવા પડે ને. કઈ કામ ધંધો કરે છે તમારો છોકરો? તમને ખબર છે? કઈ કામ ધંધો કરતા હોય ને તો પૈસા આવે ને તો બેંકમાં ભરી શકે. સાચું કહું ને ભાઈ, મેં ના જ પાડી હતી કે આવી રીતના મકાનના હપ્તા ભરી અને પછી લગ્ન ન કરાય. આ સાગર મારો એવું પણ નથી કહેતો કે અમે ફાઇનાન્સમાંથી પણ રૂપિયા ઉપાડ્યા છે. હા, બાપ દીકરો શું કરવા માંગે છે ખબર નથી પડતી, પણ ભાઈ અમે ગમે એમ કરીને પૈસા એડજસ્ટ કરી દઈશું અને તમને આપી દેવું. આ મંગળસૂત્ર પહેર્યું હોનાનું છે ને, લાવો. પૈસા આપી જાય ને, આનાથી કઈ થાય નહીં. પણ હું અહીં આવ્યો છું તો ધક્કો એમને નહીં ખાવ. એને મોકલજો અને પૈસા દઈ જાય. પણ મંગળસૂત્ર ભાઈ સાચું કહું ને તો હું તમને વચન આપું છું કે થોડા દિવસમાં થોડા રૂપિયા તમને આપી દેશું. પછી શું જોઈએ છે તમને? હવે જો આ વસન ને વાતોમાં એમાં અમે ન માનીએ, સમજ્યા? અમારે તો પૈસા જોઈએ, કા હોનું જોઈએ. એ ત્યારે આવ્યો ને ત્યારે જ કીધું તું કે ભાઈ પૈસા આપી જા. અત્યારે તો એ રોવા જેવો થઈ ગયો તો કે ભાઈ મારા મમ્મીનું ઓપરેશન કરાવવાનું છે. ઓપરેશન?
હા તો તમારું ઓપરેશન કરાવવાનું હતું એમ કઈ લઈ ગયો તો આ તો બહાર જાણ્યું પછી ખબર પડી કે ભાઈ મકાનના હપ્તા ભરતા હતા. અરે ભગવાન, આ છોકરો પણ ખરો છે, એનો બાપ પણ એની સાથે સામેલ છે. ખબર નથી પડતી આ બાપ દીકરો શું કરવા માંગે છે. પણ ભાઈ તમે નિરાત રાખો ને. મારી વહુ અહીંયા આવે ને પહેલાં હું તમને કહી દઉં છું કે હું તમારા બધા રૂપિયા આપી દઈશ. હા તો તમારા મંગળસૂત્ર જોઈએ છે ને? અને એના ઘરના હોય તો બોલાવો, એની હારે હું વાત કરી લઉં ને એટલે ખબર પડે એને. ના ના, એની સાથે શું વાત કરવાની? મારો દીકરો એકદમ ખોટું બોલીને એની સાથે લગ્ન કર્યા છે. જો પાછી આ પણ ખબર પડશે તો હા હજી લગ્ન કરીને આવી જ છે તે જતી રહેશે. અરે અમને તો એમ હતું કે અમે હરામી માણસો છે, પણ હરામી માણસો તો તમે નીકળ્યા. આવી રીતના ખોટું બોલી બોલીને કોકની છોકરીઓને લઈ આવો છો, ત્યાં સુધી તમે પાછા નથી વળતા. શું કરું, ઘરમાં મારું કંઈ ચાલતું જ નથી. ઘણા વખતથી બંનેને સમજાવતી હતી કે આ જૂઠું બોલીને લગ્ન ન કરાય. આજે નહીં તો કાલે લોકોને ખબર તો પડી જ જશે ને કે આ લોકો કેવા છે એમ, કે જૂઠું બોલવામાંથી પગ પાછળ નથી કરતા. એક કામ કરો, હાલો આ તમારા મંગળસૂત્ર જોઈએ છે ને અત્યારે લઈ જાઓ, પછી એવું હશે ને રૂપિયા આપીને આ મંગળસૂત્ર છોડાવી લેશું. જો આ મંગળસૂત્રથી કઈ થાય તો નહીં. આજે એક દિવસની રાહ જોઈ, જો કાલે ન આવ્યો તો અહીંયા 20 જણા આવશે અને સોસાયટી વચ્ચે મારશે. પછી તમે કહેતા નહીં. એને જ્યાં જવું હોય ત્યાં જાય, એને ગોતી આવશું અમે. ના ભાઈ એવું ન કરો ને. તમે મારી વાત તો સમજો, મારી વાત તો માનો. એ મારો દીકરો એવું કરે એમાં મારો શું વાંક? આ તમારી વાત માનીને જ એને પૈસા આપ્યા હતા કે તમારી એને એમ કીધું હતું ને કે મારી માનું ઓપરેશન કરાવવું છે એટલે આપ્યા હતા, સમજ્યા? હું જાઉં છું અત્યારે, બાકી એને કહી દેજો પૈસા ન આવે ને તો એ માણસો આવી છે. ભાઈ મારે મીરા, ઘણા સમય પછી દેખાણી હા તું તો. હા તારા મેરેજ થઈ ગયા અને પછી તો તારી ફ્રેન્ડને ભૂલી જ ગઈ સાહેબ. હેતલ, જો ને ટેન્શનમાં બહુ રહું છું, ખબર નથી પડતી કે શું કરું. શું થયું છે? તારે તો બહુ સારું છે ને ત્યાં. વહેમ છે તારો, મારો પણ વહેમ જ હતો, એ નીકળી ગયો છે. શું? હેતલ, અમારી ઘરે બેંકવાળા આવ્યા હતા. એવું થયું કે ફોર્ચ્યુનેટલી ઘરે કોઈ નહોતું, એટલે બેંકવાળા સાથે મારે વાત થઈ અને એ લોકોએ મને એવી જાણ કરી કે આ લોકોએ મકાનના હપ્તા નથી ભર્યા. હા, એમનું ઘર બેંક પાસે ગીરવે પડ્યું છે. આ વાત મારા માટે બહુ અજીબ હતી, કારણ કે મેં આવું ક્યારે વિચાર્યું જ નથી. સાગર જે પ્રમાણે રહી છે, ઘરમાં લોકો જે પ્રમાણે રહી છે, મને એમ હતું કે કરોડોપતિ હશે. આ વાત પર શંકા ગઈ એટલે હું લગ્નના ઘરેણાં લઈને મારા સોની પાસે પહોંચી ગઈ. મારા મમ્મીના સોની. મેં એમને ઘરેણાં બતાવ્યા અને બધી જ વાત કરી. ત્યારે એ લોકોએ મને કહ્યું કે આ ઘરેણાં ખોટા છે. મતલબ તને અત્યાર સુધી જે ઘરેણાં ચડાવવામાં આવ્યા એ બધા જ ખોટા છે? હા, ફક્ત ને ફક્ત સોનાનું પાણી ચડાવેલું છે બધા જ પર. મને બહુ મોટો શોખ લાગ્યો હતો. વિચાર્યું નહોતું કે ક્યારે આવું થશે. આ વસ્તુ ખબર પડ્યા પછી હું મારા ઘરે આવી અને મેં આજુબાજુમાં પૂછપરછ કરી. સગાવાલા કુટુંબમાં જે અમારા સંબંધો સારા હતા ત્યાં પૂછપરછ કરી. ત્યારે મને ખબર પડી કે આ લોકો રૂપિયાવાળા નથી, ફક્ત ને ફક્ત દેખાવ કરે છે કે અમે રૂપિયાવાળા છીએ. તને આ વાતની પહેલેથી જ ખબર હતી? જ્યારે હું તારી પાસે આવી હતી આ વાત કહેવા કે તું ધ્યાન રાખજે, તું સાગરને જોજે, જાણજે, ડીપમાં ઉતરજે શું છે શું નહીં. ત્યારે તે મારી વાત ન માની. ત્યારે તને એવું થયું કે મને જલેસી ફીલ થાય છે. હા હેતલ, હું માનું છું. હું માનું છું કે ત્યારે મને આવું લાગતું હતું, પણ તું મારી વાત સમજવાની કોશિશ કર. આ મેટર નાની નથી. આજે આટલું થયું છે, કાલે બીજું કાંઈ વધારે થશે તો. અને આમ પણ આ જે લોકોને ખોટું બોલવાની આદત હોય ને એ ગમે તે વાતમાં ગમે એટલું મોટું ખોટું બોલી શકે. એ તો હું પણ જાણું છું કે આ વસ્તુ નાની નહોતી, એટલા માટે હું તારા ઘરે પણ ગઈ હતી વાતચીત કરવા. પણ તારા ઘરે મને એવો જવાબ આપ્યો ને કે વાત નહીં પૂછ. એટલા માટે હું પાછી આવતી રહી. લાગ્યું કે મીરાની લાઈફ છે ને જે કરવું હોય એ કરે. હું એમની ફ્રેન્ડ થઈને એમને બચાવવાની કોશિશ કરું છું, પણ એમ લોકોને તો કંઈ પડી જ નથી. પણ જો મીરા, જે થઈ ગયું એ થઈ ગયું. હા ખરે તને સમજાયું તો ખરું કે આટલી જલ્દી કોઈ છોકરામાં ભરોસો કરી ના બેસાય. બધાની ડીપમાં ઉતરવું જોઈએ, શું છે શું નહીં બધાની જાણ પહેચાન કરવી જોઈએ. પછી તે છે તમારે સંબંધો હોય ને એને આગળ વધારવા જોઈએ.
હું તો તને હવે એક જ વાત કહીશ કે છૂટું કરી નાખ. હેતલ, વિચાર તો મારો પણ એવો જ છે, કારણ કે આ લોકોએ મારી સાથે બહુ મોટું ફ્રોડ કર્યું છે, ફસાવી છે મને, વગર કારણે મારી જિંદગી ખરાબ કરી છે. સાગર પહેલાં કેવી વાતો કરતા હતા, કેવી રીતે રહેતા હતા, આજે મેં એમને ફરવા જવા માટે કહ્યું તો મને જવાબ પણ ના આપ્યો અને ઉઠીને બહાર નીકળી ગયા અને એવું કહ્યું કે હું ઓફિસે જાઉં છું. પણ હું એમ કહું છું કે કઈ ઓફિસ, ક્યાંની ઓફિસ? જેની પાસે પૈસા નથી એની પાસે ઓફિસ ક્યાંથી હોય? એનો મતલબ કે કામ કરવા પણ જતા નથી, ફક્ત બહાર જઈને ટાઈમ પાસ કરે છે અને ઘરે આવીને સૂઈ જાય છે. આ વાતની જાણ તો તને થઈ, પણ હવે એ લોકોને સબક તો શીખવાડવો જોશે ને. આવી રીતના કેટલી દીકરીઓ હેરાન થતી હશે. સબકની શું વાત છે? હું તો ઘરે જઈને મોઢા પર જ કહી દેવાની છું આ બધું, કે મને બધી ખબર પડી ગઈ છે અને હું રહેવાની નથી. અને મને એ પણ ખબર છે કે એ લોકો મને હેરાન કરશે, દબાવવાની કોશિશ કરશે, મારી વાતને પલટાવવાની કોશિશ કરશે, પણ હું એ લોકોની વાતમાં આવવાની નથી. મેં વિચાર્યું છે કે પહેલાં હું કેસ કરીશ, પોલીસ કમિશનરને એક ફરિયાદ લખાવીશ અને પછી ઘરે જઈશ. મારી સાથે કંઈ થઈ જાય ને એ પહેલાં જે વાતનું નિવારણ કરી નાખીશ. કંઈ નહીં થાય, તું પહેલાં કેસ કરીને જઈશ ને એટલા માટે સેફટી તો તારી પાસે હશે જ તે. એટલે જો હવે છે ને મહેરબાની કરીને આવી કોઈ વાતોમાં ફસાતી નહીં. મારે એક વાત કરવી છે તમારા બધા સાથે, પરમિશન હોય તો બોલું? અરે બોલો બોલો, શાની પરમિશન જોઈએ તમે? બોલો, જે બોલો એ બોલો. આ ઘરમાં બધું છૂટ જ છે. હા હા, આ ઘરમાં તો બધી છૂટ છે ને. ગમે ત્યારે ગમે તે આવે, ગમે ત્યારે ગમે તે જાય. તમને લોકોને શું લાગે છે કે આ તમે મારી સાથે જે કર્યું છે બરાબર કર્યું છે? હા હા. તારી સાથે શું કર્યું છે? ફ્રોડ. કઈ જાતનું? શેનું ફ્રોડ? બેટા આ શું બોલે છે? જો મીરા, બોલવામાં થોડું ભાન રાખ. અને અમે લોકોએ તારી સાથે એવું તો શું ફ્રોડ કર્યું છે એ કહીશ? લગ્નના ઘરેણા ખોટા ચડાવ્યા છે મને. મને ખબર પડી ગઈ છે કે ખાલી સોનાનું પાણી ચડાવેલું છે, ઘરેણા બગસરાના છે. અરે કોણે કીધું કે ખોટા ચડાવ્યા છે? એની અંદર 30% પાણી હશે, 70% ઘરેણા છે, 70%. અચ્છા, ઠીક છે, એ વાત માની લીધી. ચલો, આ મકાનના હપ્તા ભરો છો હજી, એ વાત પણ ખોટી છે. આ બેંકવાળા ઘરે આવ્યા હતા એ વાત પણ ખોટી છે. એ તો હપ્તો ચુકાઈ ગયો છે બેટા, આ વખતે ચુકાઈ ગયો છે. હા, આ વખતે હા તો નહીં ચુકાયો. અરે પણ જે વ્યક્તિ ફોનમાં 25 કરોડની 50 કરોડની વાતો કરતો હતો એની પાસે ઘરનો હપ્તો ભરવાના પૈસા નહોતા. અરે પણ એ ઘરના થોડા હોય, તો ઓફિસના કામના હોય ને બધા. એ બધા ઘરના પૈસા થોડા હોય. હા, ને મીરા, કોઈક દિવસ છે ને આજે 25 કરોડ 50 કરોડ એવા મોટા વહીવટો કરતા હોય ને એ લોકોને પણ એવી પરિસ્થિતિ આવે ને ત્યારે 5000ની પણ જરૂર પડે. હા એ ભાઈ, હવે તો પાછા ફરો. માણસને ખોટું બોલવાની કંઈક હદ હોય છે. અરે એ બધી વાત છોડને, પણ આ વાત સાથે શું લાગે વળગે હો બેટા? એ તો કહો તમે. એ લાગે વળગે છે કે મારે હવે આ ઘરમાં રહેવું નથી. સમજ્યા તમે? હું આ ઘર છોડીને જવા માંગુ છું. બરાબર જ કહ્યું. અરે આ કેટલા વખત પહેલા છે ને કરવાનું હતું દીકરા. હું તો ના જ પાડતી હતી જ્યારે તારા મમ્મી અહીંયા આવ્યા ને ત્યારે કે આની સાથે લગ્ન ન કરે. હજી વિચાર. તમે આ ઘરમાં લગ્ન કરીને આવ્યા છે, તમે એમને નહીં જઈ શકો. તો લગ્ન કર્યા છો તો એમને કઈ ના જઈ શકે? આ ઘરની વહુ છે, આમની પત્ની છે. જે માણસ ફ્રોડ કરતું હોય ને એની સાથે આવું થવું જોઈએ. કોકની દીકરીની જિંદગી બગાડો ને એની કરતાં પહેલા વિચારો કે તમારી દીકરી હોત તો શું કરત. ઓ, હા તમે માં છો કે દુશ્મન? તું જે સમજે તે. માં તરીકે ફરજ મેં બધી નિભાવી લીધી, તને સમજાવ્યો કે આવું ન કરાય, પણ હવે દુશ્મન છું. કેમ કે કોઈકની દીકરી એ મારી દીકરી છે, સમજો? એને કોઈ હેરાન નથી કરતું. અને રહી વાત કે અત્યારે તમે છે ને તમારા દીકરાનું ઘર તોડાવી રહ્યા છો. ભલે તૂટી જાય, હું એ જ ઈચ્છું છું કે આ મીરા આ ઘર છોડીને જતી રહે. તને ખબર છે આ ગળાનું મંગળસૂત્ર પેલો માંગવા આવ્યો હતો ને ફાઇનાન્સ વાળો, એ લઈને ગયો છે. મમ્મીજી, તમે પણ સારા ન બનો ને તો વધારે સારી વાત છે. તમે અત્યારે સારી સારી વાતો કરો છો, તો પહેલાં ક્યાં ગયા હતા? મેં લગ્ન કર્યા, કેટલો સમય થયો આ ઘરમાં મને, પણ તમે ક્યારેય મને સાચી વાત કરી નથી. શું કરું? આ બંને બાપ દીકરો થઈને મને કહેતા હતા કે આ વાત ન કરીશ, નહીંતર જીવતી નહીં રાખવા ઘરમાં. શું કરવાનું? જીવ બચાવું કે તને બધું કહું? બરાબર છે. અમે જે કરતા હતા ને એ મારા દીકરાના અને આપણા દીકરાના લગ્ન માટે કરતા હતા. હા, કંઈ ખોટું નથી કર્યું. શું છે, લોન પર હોઈ શકે ઘર, ઘણા લોકો લોન લે છે, હપ્તા આગળ પાછળ થઈ પણ જાય છે, એમાં જૂઠું બોલવાની વાત જ ક્યાં છે? સરસ કહેવાય.
ઘર લોન પર હોઈ શકે, પણ જે ઘરની લોન આ નેશનલાઇઝ બેંકમાંથી લીધી છે એના માટે જો ફાઇનાન્સ બેંકમાંથી પૈસા ઉપાડવા પડતા હોય ને એવા ધંધા ન કરે કોઈ. 100 વાતની એક વાત છે, તમે લોકો તમારી બહેસ બંધ કરો અને મારે હવે આ ઘર છોડીને જવું છે હર હંમેશા માટે. સમજાઈ ગયું? વહુ બેટા, તમારે જો આ ઘરમાં જવું હોય ને તો તમે જઈ શકો, પણ અમે તો રાખવા માંગીએ છીએ. પણ તમે શું કામ જાઓ? તમે રહો ને અહીંયા. પપ્પાજી, આ જ્યારે સંબંધોનો પાયો કાચો હોય ને ત્યારે સંબંધ ક્યારેય નિભાવી ન શકીએ. જૂઠું બોલીને શરૂઆત કરી છે તમે. તો પછી તમે આ ઘરમાંથી જવાના હોય તો તમારે છૂટાછેડા લેવા પડશે, અને છૂટાછેડા લેવા પડશે તો કોર્ટમાં જવું પડશે. કોર્ટ કહેશે કે તમે શું કામ આમ કરો છો, તમે રહેવા માંગો છો. અમે તો કહીશું કે અમે તો રાખવા માંગીએ છીએ, તો તમારે નથી રહેવું તો પછી તમારે એના માટેનો ચાર્જ ચૂકવવો પડશે. જે કંઈ 2, 5, 10 લાખ રૂપિયા થાય એ આપવા પડશે. નકર અમારે છૂટાછેડા નથી કરવા. ખોટું કરો છો તમે આ બધું. આટલો મસ્ત દીકરો આપ્યો છે ભગવાને, ક્યાંક વહેંચી નાખ્યો હોત ને તો પણ આટલા પૈસા તો મળી જ રહેત તો નહીં? પછી તમે શાંતિથી રહો ને. આટલો મસ્ત દીકરો આપ્યો છે, આટલો મસ્ત તમારા માટે પતિ આપ્યો છે, તો તમે શાંતિથી રહી શકો ને. જો તો એક કામ જ કરીએ ને, મને વેચવો છે ને. હવે જો તારે છૂટાછેડા જોતા હોય ને તો તારી માને કહે છે કે પહેલા 25 લાખ આપે અને પછી છૂટાછેડા. અરે બેટા, મેં તો 10 જ લાખ કીધા છે. ઠીક છે, મારો દીકરો કહે છે તો 25 લાખ રૂપિયા મોકલી આપજો ને આપણે છૂટાછેડા પણ અમે સહી કરી દઈશું. કોઈ વાંધો નહીં. કમિશનરની ઓફિસમાં કેસ લખાવ્યા પછી અહીંયા બેઠી છું. મને કંઈ થઈ જશે ને તો એ લોકો આવીને લડી લેશે. કઈ વાંધો નહીં. પૈસા નથી મારી પાસે, તમારે જે કરવું હોય તમે કરી શકો તો છો. કમિશનરને અમે પણ કહેશું કે અમે તો સારી રીતે રાખવા માંગીએ છીએ, આનું કોઈ પ્રૂફ નથી હોતું, ક્યારેક ક્યારેક હપ્તા ચૂકાઈ પણ જાય છે. અમને પણ જવાબ આપતા આવડે છે બહુ હા બેટા. તો આપી દેજો જવાબ. ઓકે, હું અત્યારે જાઉં છું.